વડોદરાથી ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીનો પ્રચાર તેજ થયો છે। પ્રચાર દરમિયાન હેમાંગ જોશીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। કોંગ્રેસના પ્રચારમાં નીરસ માહોલ છે તેવું હેમાંગ જોશીએ કીધું। વડોદરામાં કોંગ્રેસ માત્ર લડવા ખાતર લડી રહી છે તેવો ઉલ્લેખ પણ હેમાંગ જોશીએ કર્યો। વડોદરામાં મુખ્યમંત્રી અને અમિત શાહનો રોડ શો થયો। કોંગ્રેસની એક પણ સભા નથી થઈ તેવો ઉલ્લેખ પણ હેમાંગ જોશીએ કર્યો। કોંગ્રેસના ઉમેદવાર 2-4 લોકોને લઈને ફરી રહ્યા છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું। કોંગ્રેસની માનસિકતા જીતવા માટેની છે જ નહીં, એમને આ સનાતન સત્ય વિશે ખ્યાલ છે અને કોંગ્રેસ તો માત્ર લડવા ખાતર લડી રહ્યું છે અને આ બાબતે પ્રજાની અંદર પણ જે પ્રકારે કોંગ્રેસે પ્રજાદ્રોહ કર્યો છે, ક્યારેય ભારતીય જનતા પાર્ટી સિવાય વડોદરાની જનતા કોઈ બીજા વ્યક્તિ અથવા બીજી પાર્ટીને ના ચૂંટી શકે, કારણ કે વડોદરાના દિલમાં નરેન્દ્રભાઈ મોદી છે અને નરેન્દ્રભાઈ મોદીજીના દિલમાં વડોદરા છે।